રાજકોટમાં બિલ્ડરો પર આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે। શહેરના જાણીતા બિલ્ડર દિલીપ રાણા અને સ્મિત કનેરિયાને ત્યાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે। આવકવેરા વિભાગના દરોડાથી બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાઈ ગયો છે। તો બિલ્ડર દિલીપ રાણાની અને સ્મિત કનેરિયાને ત્યાં દરોડા પડ્યા છે। આવકવેરા વિભાગના દરોડાથી બિલ્ડર લોબીમાં મોટા પાયે ફફડાટ ફેલાઈ ગયો છે। જી હા, આ ફફડાટ ફેલાયો છે ને આ દરોડા હજુ પણ ચાલુ છે। રાજકોટમાં બિલ્ડરો પર આવકવેરા વિભાગના ખૂબ મોટા દરોડા પડ્યા છે। બિલ્ડર દિલીપ રાણાની અને સ્મિત કનેરિયાને ત્યાં દરોડા પડ્યા છે। આવકવેરા વિભાગના દરોડાથી બિલ્ડર લોબીમાં મોટા પાયે ફફડાટ જોવા મળી રહ્યો છે। તો આવકવેરા વિભાગના દરોડાથી બિલ્ડર લોબીમાં ફફડાટ છે। જે રીતે છેલ્લા કેટલાક દિવસથી આ સંભાવના ક્યાંક ને ક્યાંક હતી। રાજકોટમાં બિલ્ડરો પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે। ખાસ કરીને બિલ્ડર દિલીપ રાણા અને સ્મિત કનેરિયાને ત્યાં દરોડા પડ્યા છે, જેને લઈને આવકવેરા વિભાગના બીજા બિલ્ડરો પર પણ દરોડા પડે તે શક્યતાને આધારે બિલ્ડર લોબીમાં મોટા પાયે ફફડાટ ફેલાઈ ગયો છે। તો સ્વાભાવિક રીતે સમયાંતરે ઇન્કમ ટેક્સ અલગ અલગ સેક્ટર અને ખાસ કરીને બિલ્ડરોની વાત કરવામાં આવે તો ત્યાં આ પ્રકારની તબાહી બોલાવતી હોય છે, રેડ પાડતી હોય છે। એવા સમયે રાજકોટમાં બિલ્ડરો પર અત્યારે જે રીતે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે તે જોતા બાકીના બિલ્ડર લોબીમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે। તો ચોક્કસથી હજી જાણવા મળ્યું નથી, તેની તપાસ ટૂંક સમયમાં થઈને ખ્યાલ આવી જશે કે આ બિલ્ડરો પાસેથી શું દસ્તાવેજ મળ્યા છે, કેટલી બેનામી સંપત્તિ મળી છે, વગેરે વગેરે। આ તમામ માહિતી ટૂંક સમયમાં પ્રાપ્ત થાય તેવી શક્યતા છે। આવકવેરા વિભાગના આ દરોડા રાજકોટમાં જોવા મળે છે। રાજકોટમાં અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અનિરુદ્ધ નકુમ। અનિરુદ્ધ, દિલીપ રાણા અને સ્મિત કનેરિયા જે બિલ્ડર છે તેમને ત્યાં દરોડા પડ્યા છે, શું છે વધુ માહિતી? ખાસ કરીને રાજકોટની વાત કરવામાં આવે તો ગઈકાલે પણ બિલ્ડર લોબી બેને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને આજે વધુ બે બિલ્ડરોને દરોડા પાડવામાં આવ્યા છે। જે બિલ્ડર લોબી છે તેમાં ફફડાટ વ્યાપી ગયો છે કે નોટબંધી અને ત્યારબાદ જીએસટી કારણે તેઓને જે ભાર સહન કરવો પડે છે તેના હિસાબે આયકર વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા બે નંબરની જેટલી સંપત્તિ છે તેને લઈને આખો દરોડો પાડવામાં આવ્યો છે। ત્યારે એક રાજકોટની બિલ્ડર લોબીની અંદર સન્નાટો સતત 2 દિવસથી આયકર વિભાગના દરોડાથી એક છોપો પડી ગયો છે। બિલકુલ, આ સિવાય બીજા કયા કયા બિલ્ડરને ત્યાં જે પ્રકારે તે લોકો તવાઈ બોલાવી શકે તેમ છે અને શું હાલ સુધી આ બે બિલ્ડર પાસેથી પ્રાપ્ત થઈ શક્યું છે? હજી ગઈકાલે પણ જે આખો દરોડો પાડવામાં આવ્યો, સર્વે કરવામાં આવ્યો છે, હજી પણ તે સર્વે ચાલુ છે ને આજે પણ જે સર્વે છે એ સર્વે ચાલુ છે। ક્યાં લોકો ખોટું કરી રહ્યા છે, ક્યાં બે નામની વ્યવહારો ચાલી રહ્યા છે, તેનો એક આખો ચોપડાનો હિસાબ મેળવી રહ્યા છે અને ત્યારબાદ ઇન્કમટેક્સ દ્વારા એક આખો હિસાબ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કેટલો બે નંબરનું કાળું નાણું બહાર આવે તે હવે જોવાનું રહેશે। બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। તો કહી શકાય કે ખૂબ મોટા પ્રમાણમાં બે નંબરનું નાણું બહાર આવ્યું હોય તેવી શક્યતા સેવાઈ રહી છે।